નમસ્કાર, સમાચાર સતતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા જોશી। સમાચાર વિસ્તારથી અલ્પેશ ઠાકોરે જાહેર કર્યું છે ઠાકોર સેનાનું નવું માળખું। બાયડના ધારાસભ્ય ધવલસિંહને ઉપપ્રમુખ બનાવાયા છે। 15 જાન્યુઆરીથી 1 વર્ષ માટેનું બનાવ્યું છે આ નવું માળખું। જગતસિંહ ઠાકોર અમદાવાદના ઉપપ્રમુખ બનાવાયા છે। તો અલ્પેશ ઠાકોરે નવું માળખું બનાવ્યું છે। ઠાકોર સેનાનું આ નવું માળખું, જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। 15 જાન્યુઆરીથી 1 વર્ષ માટેનું આ માળખું તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે આજથી જ આ માળખું અમલી કરાયું છે। જગતસિંહ ઠાકોર અમદાવાદના ઉપપ્રમુખ। તો પ્રમુખ રમેશજીની હકાલપટ્ટી કરવામાં આવી છે। હવે તેની પાછળનું કારણ શું છે તે પણ આપણે જાણવા માટે સીધા જ જઈશું। મારા સહયોગી મયુર પણ અમારી સાથે જોડાયા છે અને રમેશજી પણ તેમની સાથે છે। તો અલ્પેશ ઠાકોરે જાહેર કર્યું છે આ નવું માળખું। જી મયુર, શું અહીંયાથી આ નવા માળખા બાદ શું બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે? जी बिल्कुल संध्या, अल्पेश ठाकोर द्वारा गुजरात क्षत्रिय ठाकोर सेनाનું નવું માળખું જાહેર કરવામાં આવેલું છે ને જેની અંદર તેમના જે પૂર્વ સાથીઓ હતા, પૂર્વ ઉપપ્રમુખ રમેશજી ઠાકોર ની નામની બાદબાકી છે, એટલે કે તેમની હકાલપટ્ટી કરવામાં આવેલી છે। આપણી સાથે રમેશજી ઠાકોર જ છે, તેમની સાથે વાત કરીએ। રમેશભાઈ, નવું માળખું જાહેર કરી દેવામાં આવેલું છે, તમારું નામ તેની અંદર બાદ કરવામાં આવેલું, પ્રથમ પ્રતિક્રિયા શું? अल्पेश ठाकुर ने पहला प्रश्न करजो कि आ नव माळखुं जे रच्युं छे ए समाज अमे एक्सेप्ट करे छे। अल्पेश ठाकुर ने समाज सेवकोनी जरूर नहीं। अल्पेश ठाकुर ने एवा माणसोनी जरूर है कि जे अल्पेश ठाकुर पग चंपी करे। અને અમે તો બધા સમાજ સેવકો હતા, સમાજમાં અમે સેવાઓ આપેલી છે, સમાજ બધું જાણે છે। અને આ નવું જે નવું માળખું જે એમણે નિમણૂક કરી છે એમાં સમાજ સ્વીકારે છે કે નથી સ્વીકારતી એ આવનારા સમયમાં ખબર પડશે। ખાસ કરીને તમે આજે બેઠક પણ એક બોલાવેલી છે ગાંધીનગર એસપી રિસોર્ટ ખાતે। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહેશે? આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એ રહે છે કે 2011થી અમે જે ઠાકોર સેનાની સ્થાપના કરી એમાં અલ્પેશ ઠાકોરે એમને એક પણ વખત કોઈ પણ નિર્ણયમાં પૂછવામાં નથી આવ્યું અને એમના વ્યક્તિગત નિર્ણયના કારણે સમાજને ઘણું બધું ભોગવવાનું આવ્યું છે અને ઘણું બધું ભોગવવાનું આવશે। એટલે હવે પછી સમાજને ભોગવવાનું ના આવે એમના માટે અમે સમાજને વાકેફ કરવાના છીએ અને જે કંઈ સમાજ અમને કહેશે એનો આદેશ હું માની અને અમે આગળની રણનીતિ અમે તૈયાર કરીશું। હવે આગળના કાર્યક્રમો કેવા રહેશે? તમારી સાથે ઠાકોર સેનાના કેટલા લોકો જોડાશે? લગભગ આખું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના 5-25 લોકો બાદ કરતા તમામ લોકો મારી સાથે છે અને ઠાકોર સમાજ પણ મારી સાથે છે। હાલ જે હોદ્દેદારોની વરણી કરવામાં આવેલી છે એ ખરા અર્થની અંદર ઠાકોર સેના સાથે જોડાયેલા કાર્યકરો છે કે તમારા જેવા જે કાર્યકરો છે તેમની બાદબાકી કરી એટલે તમે પોતાની નારાજગી વ્યક્ત કરો છો? હજુ મેં લિસ્ટ જોયું નથી, મને કંઈ ખબર નથી કે કોની નિમણૂકો કરી છે અને એ બધું મારે જાણવાની પણ જરૂર નથી। જ્યારે લોકસેવક જે સમાજ સેવા જેને કરવી છે એને કોઈ હોદ્દાની જરૂર નથી હોતી। હોદ્દાના લાલચુઓ કદાચ હોદ્દા માટે આ સમાજને ગેરમાર્ગે દોરવા માટેનો જો ઉપયોગ કરતા હોય તો અમારે એવા હોદ્દાની જરૂર નથી। અમે તો સમાજ સેવક છીએ અને સમાજ સેવક જે કરીએ છીએ સેવા એ અમે કન્ટિન્યુ કરતા રહેવાના છીએ। 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા તમે અલ્પેશ ઠાકોર સાથે ખંભે ખંભે મિલાવી અને આ ઠાકોર સેના ઊભી કરેલી હતી। 2017 બાદ એવું તો શું થયેલું કે તમારી ને અલ્પેશ ઠાકોર વચ્ચે દૂરીઓ વધવા માંડેલી? ઠાકોર સેના 2011થી અમે એની રજીસ્ટ્રેશન કરાવેલું, એની સાથે રજીસ્ટ્રેશનમાં હું પણ હતો અને 2017 પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની અંદર શું નિર્ણય લીધા કોઈને પૂછવામાં નથી આવ્યું। 2017 પહેલા પણ મેં એમને કહેલું કે અલ્પેશભાઈ તમે જે કંઈ નક્કી કર્યું હોય, જે કંઈ કમિટમેન્ટ કોંગ્રેસ સાથે કર્યું હોય એ અમને જાહેરમાં જણાવો, અમે પણ જવાબદાર વ્યક્તિ છીએ। અમને કોઈને કશું, મને કે કોઈ પણ હોદ્દેદારને કે આખી સેનાને કોઈને કંઈ ખબર નથી। માત્ર ને માત્ર એમણે રાહુલ ગાંધી જોડે મિટિંગ કરી અને જે કોઈ કમિટમેન્ટ કર્યું હોય એની અંદર સમાજને ઘણું બધું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। શું સમાજને શું નુકસાન ગયેલું અલ્પેશ ઠાકોરના નિર્ણયથી? અલ્પેશ ઠાકોરના કારણે સમાજે જે 7 વર્ષથી રાત દિવસ દોડ્યો છે, કરોડો રૂપિયા સમાજે એના એક હાકલ ઉપર સમાજે ખર્ચ્યા છે, એ મોટું નુકસાન છે। રાજકીય બાબતની વાત કરીએ તો 2017માં ખરેખર ગુજરાતમાં સરકાર ઠાકોર સમાજને સાથે લઈને બનાવી હતી, પરંતુ અલ્પેશ ઠાકોરનો નિર્ણય ખોટો હોવાના કારણે સરકારી લાભોને સરકારમાં જે સ્થાન મળવાનું હતું એ પણ ઠાકોર સમાજને નથી મળ્યું। એના અનુસંધાનમાં ઠાકોર સમાજને ઘણું બધું વેઠવાનું આવ્યું છે। એટલે 2017ની અંદર જે કોંગ્રેસ સાથેનું અલ્પેશ ઠાકોરે જોડાણ કર્યું એ સેનાના જે હોદ્દેદારો, મુખ્ય હોદ્દેદારો હતા એમને પૂછ્યા વગર જ કરેલું હતું? મારાથી લઈને કોઈ પણને પૂછવામાં નથી આવ્યું। ફક્ત ને ફક્ત એમના સિલેક્ટેડ માણસોને હાથ ઊંચા કરાવડાયા, સમર્થન લીધું
અને રાહુલ ગાંધી જોડે જે કોઈ કમિટમેન્ટ કર્યું દિલ્હી જઈને અને એમને પર્સનલ કમિટમેન્ટ કર્યું છે અને 8 વખત પહેલા રાહુલજીને મળી આવ્યા હતા. 9મી વખતે અમને બધાને હોદ્દેદારોને ત્યાં સાથે લઈ ગયા. ફક્ત ને ફક્ત રાહુલજી જોડે હાથ મિલાવી અને અમને પાછા અમદાવાદ લાવી દીધા. બાકી બીજું અમે કંઈ જાણતા નથી. શું વાત થઈ, શું કમિટમેન્ટ થયું, એમાં અમને કંઈ પૂછવામાં નથી આવ્યું, કહેવામાં નથી આવ્યું, અમે જોડે કોઈ ચર્ચા કરવામાં નથી આવી. અલ્પેશ ઠાકોરના સમર્થકોનું એવું પણ કહેવું છે કે રમેશજી ઠાકોરને 2017ની ટિકિટ ન મળી એટલે તેઓ અલ્પેશ ઠાકોર સામે બગાવત ઉપર ઉતરેલા છે. અલ્પેશ ઠાકોરને ખબર હતી કે હું ખોટું કરું છું એટલે રમેશજી ઠાકોર મારા વિરુદ્ધમાં આવવાના છે. સત્ય, કારણ કે રમેશજી ઠાકોર ખોટું કરતા નથી એટલા માટે મારી સામે આવવાના છે. એટલે એમના બચાવ માટેની એક દિવાલ ઊભી કરેલી કે ભાઈ ટિકિટનું બહાનું કાઢો, રમેશજીને બદનામ કરો. હમણાં અમારા 7મા મહિનામાં મિટિંગ થઈ હતી, મારા હોદ્દેદારો સાથે રૂબરૂ તમને ચર્ચા કરાવીશ. અને અલ્પેશ ઠાકોરને મેં એમ કે તમે મારી ખોટી વાતો શા માટે બહાર બધી મૂકો છો? તો કે રાજકારણનો નિયમ છે રમેશભાઈ કે કોઈ ખોટા પાડવા તો ખોટું બોલવું જ પડે ને. આ રાજકારણી માણસ, સમાજ સેવક અલ્પેશ ઠાકોર નથી. માટે સમાજનું અહિત થઈ રહ્યું છે, વિશેષ અહિત ના થાય એના માટે હું પગલું ભરી રહ્યો છું. હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહેલી છે. સેના સાથે તમે હવે દૂરી બનાવી રહેલા છો. કઈ રીતની નવી સેનાનું ગઠન તમે કરશો અને કઈ રીતે અલ્પેશ સામે તમે રણસિંગ ફૂંકશો? સેના કે સમાજ, આ તમામ લોકો મારી સાથે છે. એ તો ખબર પડશે આવનારા સમયમાં. અને અલ્પેશ ઠાકોર સાથે હું આજે નથી રહેવાનો, કાલે નથી રહેવાનું. એવું કારણ છે કે અલ્પેશ ઠાકોરની આગેવાનીની નીચે સમાજનું ક્યાંય હિત દેખાયું નથી, અહિત થાય એવું છે. એટલે વધારે અહિત ના થાય એના માટે હું અલ્પેશ ઠાકોરથી અલગ થઈ રહ્યો છું. કેટલા હોદ્દેદારો તમારી સાથે છે? કેટલા ઠાકોર સમાજના મોટા નેતાઓ તમારી સાથે છે? સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો મારી સાથે છે. ઠાકોર સેનાના હોદ્દેદારો પણ મારી સાથે છે. તમે આ લોકોનું તપાસ કરજો કે જેણે જેની નિમણૂકો કરી છે એમની સાથે સમાજ કેટલો છે, એમને સહકાર કેટલો સમાજ આપી રહ્યો, જરા એટલું નિરીક્ષણ કરજો, ખબર પડી જશે આપોઆપ. આજની બેઠક બાદ રમેશજી કેવો નિર્ણય લેશે અને કેવા પ્રકારના કાર્યક્રમો આપશે? આજે કયા નવા હોદ્દાની નિમણૂકો કરી છે હું પહેલાં જોઈ લઈશ. ત્યાર પછી હું સમાજને પૂછીશ, સમાજ જે મને આદેશ આપશે એ મુજબ હું નિર્ણય લઈશ મારો. તો ચોક્કસ રમેશજી દ્વારા જે રીતે અલ્પેશ ઠાકોરે આ નવું માળખું જાહેર કરેલું છે અને તેમના નામની બાદબાકી છે, સમાજના અનેક બીજા હોદ્દેદારોની બાદબાકી છે, ત્યારે આગામી દિવસોની અંદર સમાજ સાથે તેઓ વાત કરી અને પોતાનો નિર્ણય લેશે. પરંતુ ચોક્કસ લોકસભાની ચૂંટણી પહેલાં ઠાકોર સેનામાં એક મોટો ભૂકંપ આવેલો છે અને ઠાકોર સેનાની અંદર બે ભાગલા પડે તેવું લાગી રહેલું છે. સંધ્યા. જી જરૂર. એક સાથે ત્યાં 13 તૂટે જેવો ઘાટ અહીંયા પણ ખડાઈ રહ્યો છે. મયુર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અલ્પેશ ઠાકોરથી નારાજ છે રમેશજી. તો ગુજરાતભરમાંથી તેમને મળી રહ્યો છે સાથ. સેના જ નહીં પરંતુ ગુજરાતની જે ઠાકોર સેના છે, ઠાકોર સમાજના લોકો છે તે તેમની સાથે છે તેવું રમેશજીનું કહેવું છે.